તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં એક વિશેષ ઉત્સાહ જોવા મળ્યો। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને આશીર્વાદ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વોક ફોર હર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના પ્રાદેશિક વડા શ્રી એસ.કે. સરકારે ખાસ હાજરી આપી। આ તમામ મહિલાઓને શુભકામના પાઠવવામાં આવી। તેમણે ગૌરવભેર જણાવ્યું કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના કાળથી જ મહિલાઓના વિકાસમાં અગ્રેસર રહી છે। દેશની પ્રથમ સંપૂર્ણ મહિલા શાખા અને પ્રથમ મહિલા બેંક અધિકારી હોવાનું બહુમાન પણ આ જ બેંક ધરાવે છે। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા મહિલાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને મહિલાઓના માનમાં એક ખાસ ડિપોઝિટ યોજના સેન્ટ ક્વીન લાગુ કરી છે। આ યોજના 20 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો, કાયમી અપંગતતા માટે 10 લાખ રૂપિયા, જ્યારે આંશિક અપંગતા માટે 5 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો આપે છે। ₹1500નું મફત મેડિકલ ચેકઅપ વાઉચર આપવામાં આવે છે। આ યોજના વિવિધ બેન્કિંગ સેવાઓની મફત એક્સેસ પણ પ્રદાન કરે છે, જેમાં 4 વખત વાર્ષિક રૂપે ડેબિટ કાર્ડ મુલાકાતો, તબીબી આરોગ્ય તપાસ, સ્પા, સલૂન મુલાકાતો અને વાર્ષિક ઓટીટી એક્સેસનો સમાવેશ થાય છે। આ યોજના હેઠળ ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં પુત્રીના લગ્ન માટે 10 લાખ, પુત્ર કે પુત્રીના ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખનો લાભ આપવામાં આવે છે। બેંક મહિલાઓ માટે એક ખાસ ગૃહ લોન યોજના સંત ગૃહલક્ષ્મી યોજના પણ ચલાવે છે, જે 7.10%ના વ્યાજ દરે ગૃહ લોન આપે છે।